આ તમે ખાલી તળાવ જોયો કે જ્યાં લગી નજર જાય આખે આખું ભરેલું જ છે। અને તો ભાઈ ફાઇનલી આવી ગયું હું હે ને તળાવની બીજી સાઈડ। અત્યારે હું હે ને ઠેઠ આમ સામે દેખાય જો ઝૂમ કરીને દેખાડું જો વચમાં હે ને વાડી હતી થાંભલા દેખાય થાંભલા ભાઈ સાહેબ આ વસ્તુ તો ન દેખાડું તું મને સાસ કે મેં તમને હું નથી દેખાડું। આમ જો આજે આપણા ગામમાં રામા મંડળ રમવાનું છે ને જેના વોટ્સઅપ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। અને અત્યારે હે ને તમને વ્લોગ ચાલુ કર્યો એના ઉપરથી ખબર પડતી જ ક્યાંથી કર્યો હે ને બાકી આપણા ગામના તળાવેથી વ્લોગ ચાલુ કર્યો હોય છે। એકચ્યુઅલીમાં હે ને અત્યારે હું બાજુના ગામમાં જતો હતો અને હે ને કીધું હવે વ્લોગ ચાલુ કરો હવેનો મેં અત્યારે લગી વ્લોગ ચાલુ નથી કર્યો। અને આ તમે ખાલી તળાવ જોયો કે જ્યાં લગી નજર જાય આખે આખું ભરેલું જ છે અને આપણા ગામનું તળાવ છે। વ્લોગ ન બનાવવાનો મૂળ હિસાબ એ હતો કે હે ને આજે આપણા ગામમાં રામા મંડળ રમવાનું છે ને જેના હિસાબે હે ને વ્લોગ થોડોક બહુ મોટો થઈ જાય બહુ એટલે હે ને મેં કીધું વ્લોગ આજ નથી બનાવું બહુ કારણ કે પછી બહુ મોટો વ્લોગ થઈ જાય ને એટલે જામે નહીં એ નાનો વ્લોગ હોય ને એટલે મજા આવે। જો અડીનથી પાણી દેખાડું અહીંયા પાયર છે અડીન ન જોઈને ખોટા અંદર બીજી અહીંયા તો જો કે સીસરું હોય છે અને સામે જોઈએ કોઈ પાણી બાકી જ્યાં લગી નજર જાય ત્યાં લગી પાણી જ છે। અને હે ને અહીંયાથી આપણે જઈએ કે અંદર જવું હોય તો પણ આપણે નથી જવું પાણી છે ને પાણી જેવું થઈ ગયું કારણ કે કલર બદલી ગયું ઘણા દી એકને એક સમયે એક જગ્યાએ પડ્યું હોય કલર બદલી જાય તો સાચું છે। અને અત્યારે કંઈક આટલું દી છે આ બાવરો રે ને એક અલગ જ લેવલનો આમ ફિલિંગ આપે કારણ કે હે ને આ મસ્ત શણગાર લાગે અડીન જો આવું પાણી અને આ અડીન ગજબ લેવલ। બાકી હમણાં જ હું હે ને 2 દી પહેલાં આવ્યો તો મહેમાનને લઈને અહીંયા અને જેના શું કે ત્યારે મેં તમને હજી દેખાડ્યું હતું ચેક ડેમ ને બધું છે ને ત્યારે તો ખાલી હતું ને અત્યારે છે ને માથેથી હમણાં 2 દી પહેલાં વરસાદ આવ્યો હતો ને ત્યારે બહુ હતું જેના હિસાબે છે ને અહીંયા માથેથી પાણી ગયેલું છે પણ અત્યારે નથી જતું કારણ કે હે ને નથી જતું કારણ કે હવે તો 2 દી થયા એટલે ભાઈ 2 દી વરસાદ ના હતો એટલે હે ને શું કે હવે તો પછી ધીમું પડે જ ને આ ઉપરથી કેટલું પાણી આમ જો તમે ખાલી જ્યાં લગી નજર જાય ને ત્યાં લગી પાણી જ છે ગજબ ભાઈ। આમ જો હું જાઉં ને એ બાજુ જવાનો વિચાર તો એટલે એ બાજુથી ને તમને તળાવ દેખાવું કેવું દેખાય અમારા ગામનું એટલે અત્યારે તો હે ને હું પેલા બાજુના ગામમાં નીકળું અહીંથી તમને ઉપરથી દેખાડું કેવું લાગે નજારો। આપણે હોન્ડા હે ને નીચે મૂક્યું ત્યાંથી લઈને અમે ખસકાવી બાજુના ગામ આવો રસ્તો હોય અહીંથી હે ને જલ્દી જાય કારણ કે ભાઈ આવી રહી આપણી બ્લેક મેના રાણી અને હે ને આને કરી ચાલુ ને ખસકાવી આમ ગામ બાજુ ઓલા બીજા ગામ બાજુ પહેલાં તો હે ને ચાલુ કરી નાખી રેડી કરી નાખી ચાલુ એટલે હું ખસકાવી ફાઇનલી આવી ગયું હું હે ને તળાવની બીજી સાઈડ। અત્યારે હું હે ને ઠેઠ આમ સામે દેખાય જો ઝૂમ કરીને દેખાડું આ સામે દેખાય ને અહીંયા હતો અત્યારે અને અત્યારે બે આ સાઈડ આ રહ્યું આપણું બ્લેક મીના રાણી અને આ રહ્યું કંઈક આ બાજુનું તળાવ। અમે દેખાય જો પાણીમાં હે ને વચમાં માતા એકાદા હે હુરાપુરા દાદા કે એવું કંઈ કહે છે કે મને પાકી ખબર નથી ને અહીંયા જો વચમાં હે ને વાડી હતી થાંભલા દેખાય થાંભલા પાસે વાડી હતી અને બાકી અત્યારે આ સાઈડ હું જે હું ને એ કાચો રસ્તો છે ગામમાં જવાનો કાચો રસ્તો તમને જોઈ શકો નકરા પાણા છે અને આમાં હે ને આવું થોડુંક મોંઘું પડી જાય એવું છે કારણ કે બહુ પાણા છે ખસરે એવું બહુ છે ને પડે એવું પણ બહુ છે। આ તમે કપા જોઈ શકો એક બાકી હે ને ગજબ લેવાનું પાણી ભરાઈ ગયા જેના હિસાબથી સુકાઈ ગયો આખે આખો હું હવે આમાં કરવું કાંઈ ન થાય ખેડૂત આમાં કાંઈ ન કરીએ કે બાકી તમે આ એક નજારો જોઈએ કહો કેવો આખું તળાવ ગામનું ભરાણું આ સાઈડથી ગજબ લેવલનો ભાઈ બાજુ આવ્યા છીએ તો આટલો આંટો મારી જ લેવાનો હોય તમને દેખાડી જ દઉં કેવું છે બાકી આ રસ્તો છે ગામ બાજુ જવાનો કાચો રસ્તો પાકો નથી કાચો છે જો હે ને અહીંયા કેવું હવે અરે યાર આવો કંઈ છે રસ્તો બાકી એક નંબર અને સુરત દાદા કંઈક આટલા કરીએ એટલે હે ને હવે હું કાચા રસ્તે જલ્દી ખસકાઈ દઉં પાછો। ભાઈ હું જે રોડની વાત કરતો હતો ને યાર આમ તો કેટલો કાચો હોય આમ એક હાથે તો હેન્ડલ રે કોઈ નથી આવ એટલે હાવ કાચો કારણ કે પાણા વધારે ને એટલે પડવાની બીક થોડીક વધારે લાગે અને આપણી વાડી જેવો રોડ એકદમ એટલે આપણે હે ને જલ્દી પાકા રોડ ઉપર પહોંચી જાય। ચાલી મિત્રો હે ને પહોંચીએ પાકા રોડમાં અને જો આ આપણે બાઇક અને આ જો પાકો રોડ એટલે હવે હે ને જલ્દી બહુ સ્પીડમાં જવા દઈએ બાજુના ગામમાં। ફાઇનલી આપણે મુકામે પહોંચીએ છીએ આપણે હે ને એક વાડીએ જ જવાનું હતું અહીંયા આપણે થોડું કામ હતું ઠેલીમાં હતું ને વસ્તુ અહીંયા દેવાનું હતું અને જોઈ લ્યો આવો કંઈક નજારો હોય આજ તો નકરા તળાવના જ દર્શન કરે આ હે બાજુના ગામ ગાંગીબદરનું તળાવ રોડ અડીને વચમાં રોડ હે ને બાકી અને એક મસ્ત વાત દેખાડું હે ને અડીને હે ને જો તળાવ છે
અને એની અડીને લીલ કર્યું હે ને. બાકી ગજબ લાગ્યો, વાળીની શોભા કાંઈક ગજબ જ લેવલની વધારે. અને અંદર કોટનનું વાવેતર એ તમને હમણાં દેખાડું. અને મારા પાસે ને હજી એક જ જણો ને તું વેચમાં જાત બનાવો, કેવો મસ્ત સીન આવે આમ જો. વેચમાં જઈને બનાવો તો એક નંબર સીન આવે. અને સુરત દાદા કંઈક અત્યારે રાટલા છે, થોડાક હેઠે આટામાં લઈ લે. રીજો અડીનથી પાણી દેખાડું તો મસ્ત આમ કંઈક ગજબ લેવાનું હોય. અંદર માછલા બેસલા હોય તો એક કે નહીં. અરે યાર અહીંયા તો લપટવું હે સેવાર થઈ ગયો હવે આમ જો, એટલું બધું ઓલું થઈ ગયું. અને માછલા તો નથી દેખાતા, કાંઈક આવી નાની નાની ડેડક્યું દેખાય. આમ અંદર હોય તો શી ખબર, ઉડે તો હે કાંઈક જો દેખાતું હોય તો પાણીમાં મૂં થતું હોય એવું કંઈક લાગે ને. સામે થઈ ને એ જે બખા દેખાય ને ગોળ ગોળ ભૂંગરા, એથી ઓન બાજુ એક તળાવ છે, એમાં આવી જાય પાણી. કી આંખ ભાઈ સાહેબ, આ વસ્તુ તો ન દેખાડવું તું મને સાસ કે મેં તમને હું નથી દેખાડ્યું. આમ જો આ બાજુ તો ઊંડું એટલું છે, અને અંદર પડ્યા હોય ને તો આમ આખા કૂવો વજાતો છે એટલું લગભગ ઊંડું હોય છે કે ગજબ જ લેવલનું ઊંડું છે. એટલે કાંઈ વાંધો નહીં, દેખાડી દીધું તમને. અને હવે હે ને આપણે જાય ઘર બાજુ. ધીસ ઇઝ અ કોટન. આ રહ્યું કોટન હે ને, થઈ ગયું અત્યારે મસ્ત આખી વાળી કોટનની છે. કોટન અહીંયા કોટન નકરું કોટન જ છે. તો મિત્ર જઈને મિત્રાણીઓ એટલો કંઈક દી હે, એટલે દી તો હે જ નહીં. બ્લેક મેનારાણી કરી ચાલુ અને હવે ખસકાઈ દઈ ઘર બાજુ. A few moments later. આ તો ભાઈ હાઈન નથી, હાથ હારા હાથ અને ઉલ્લી હોય ને થોડુંક ખરાબ થઈ ગયું ને પૂગી ગઈ ઘરે. પણ શું કહેવાય, અત્યારે આપણે હે ને નાઈ લે, કારણ કે રામ મંડળ જોવા જવાનું હોય ને, એટલે તારા તૈયાર થઈને જોઈએ રામ મંડળ જોવા જતા હોય એટલે હે ને મસ્ત તૈયાર થઈ જાય, ચપટી વગાડીને થઈ જાવ. એટલે સોરી યાર, આ તો દીનું આવી ગયું. આ તો બીજા બ્લોગનો પાઠ હે. આ પાછો ઓલો પાઠ નાખવા. હા તો ભાઈ હાઈન ના થઈ ગઈ 10 અને હે ને અત્યારે આપણે જઈએ રામ મંડળ. ડેલો કરી દે બંધ અને હે ને હવે જલ્દી જાય. આજે તમારા જેવા રાજા હોય અને મારા જેવા પ્રસંગ હોય તો આપણે પ્રકટને શોધી देखो देखो दरिंदगी चेहरे से टपक नंबर 1 का कभी जी आंखें देखो नियत. રામ રામ સાહેબ. જય ભારત સરકાર આવતીકાલે Got it!
મેં બધા બહુ ગોઈતો બધા હા ગામમાં ગોઈતો ચીનમાં ગોઈતો હા પણ મને પણ કઈ બીજલો જોવા ન મળ્યો તમને ખબર નથી હું માટે નહોતો વયો ગયો હોવાનો માથે હા પૂનમ નહોતી પૂનમ તો હતી હા તો પછી પૂનમ ભરવા ગયો હતો કોણ મને નહીં કર્યો ને મામા કેવી ગયો તો ઘરે કોઈ હતું કે કઈ જાવ ઘરે હા એટલે ઘરે ગામ બાપો તો હતો હું બહાર ગયો એ કોઈ હા હવે હું તો શું તમને હું બોલાવી તને મળ્યા હા એ મને ભાઈ મોકલવાનો હા તો ભાઈ અત્યારે હે ને વ્યાય દુકાને જો અમારા ગામની દુકાને અને હે ને આટલો કંઈક નાસ્તો કરી નાખ્યો હાઈનના સમયે પણ હાલે હવે આટલું તો કરવો પડે કારણ કે હે ને એમાં અત્યારે કાંઈ સારા પાત્ર નતા આવતા ને એટલે આમને કીધું અહીંયા દુકાને આટો થઈ જાય સોડા પીવાઈ જાય હંધું કામ થઈ જાય એનું એટલે અત્યારે પહેલાં કરી લઈ નાસ્તો ને પછી પાછા જાય હા તો ભાઈ હે ને હવે નાસ્તો બાસ્તો થઈ ગયો એટલે હે ને બાઇકમાં બેસી જાય અને ખસકાવી સીધા મંદિરે ભગવતી આ યોગીના ડોંગરામાં એક પ્રકાશ છે ભગવતીના નામથી આપણે પાછળ શરૂ કરી ભાઈ તો હે ને એમાં એવું છે ને કે એક બ્લોગમાં બધું સંભાળવું તો મોંઘું પડી જાય કારણ કે પછી હે ને એ બ્લોગ જ મોટો થઈ જાય એટલે હે ને બધી ક્લિપો મેં એડ નથી કરી પણ બીજી ક્લિપો છે ને નેક્સ્ટ બ્લોગમાં આવશે એટલે આના પછી જ બ્લોગ હું અપલોડ કરી દઈશ એડિટિંગ થાય એટલે બાકી આ બ્લોગ કરી અહીં જ પૂરો એટલે એમાં પહેરવા પીને એ બધું એમાં આવશે આમાં નહીં એટલે આ બ્લોગ કરી અહીં જ પૂરો મળે જલ્દી આવો નમસ્તે ના બ્લોગ થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય